જગન્નાથ કેમ બીમાર પડે છે આજે આપણે તેની પૌરાણિક કથા વિશે જાણીશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો। ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં ભગવાન જગન્નાથનું પ્રસિદ્ધ મંદિર છે। તેનાથી સંબંધિત ઘણી પરંપરાઓ ખૂબ જ રસપ્રદ અને વિશ્વ પ્રખ્યાત છે। તેમાંથી એક પરંપરા અહીં યોજાતી રથયાત્રા છે અને આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે અને તેને જગન્નાથ યાત્રા પણ કહેવામાં આવે છે અને દર વર્ષની અષાઢ માસમાં આ યાત્રાને કાઢવામાં આવે છે। આ વખતે આ યાત્રા રવિવારે 7 જુલાઈથી શરૂ થશે અને 10 દિવસ સુધી ચાલનારી આ પરંપરામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી અહીંયા જોડાય છે અને રથયાત્રાની શરૂઆતના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે। શું છે તેની પાછળનું કારણ ચાલો જાણીએ કે ભગવાન જગન્નાથ કેમ બીમાર પડે છે।